પડી. આ એને ખબર છે કે જાનમાં જવાનું મોડું થાય છે તોય આટલું મોડું કરે છે. હવે જાન અમને મૂકીને ન વાઈ જાય તો સારું છે. ક્યારે આવશે? એ પનોતી બેન હાલો ને, હવે તો તમે બહુ કાઢા તૈયાર થવાના. એ લક્ષ્મી બેન, આ તમે લોકાએ જાયવી હાડી કેમ ઓઈઠી? એ આપણે જાનમાં જવાનું છે, લોકાએ નહીં. એ આને ફેન્સી હાડી કહેવાય. એ પનોતી બેન, એ તમે ભલે આવી હાડી પહેરી પણ તમારા કરતા હું ટનાટન લાગુ છું, સમજા? ના હો લક્ષ્મી બેન, ટનાટન તો હું લાગુ છું તમારા કરતા. આ લબક જગક મારી હાડી જો તમને બરતા થઈ લાગે નહીં? હવે વેવલી ને થામા, એ તારી હાડી તો જૂનવાડી છે અને મારી હાડી તો ફેશન વાળી છે. તારા કરતા હાડી તો હું લાગુ છું. ના હો, તારા કરતા તો હું અસલ મસ્તીની લાગુ છું. આમ તું નહીં માઈ, એ ગામમાં પૂછવા જાવ છે. હાય, હમણે ખબર કોણ હારું લાગે છે. હા હા, હાય જાવ છે પૂછવા, ખબર તો પડે કે તું હારી લાગેસ કે હું હારી લાગુ. હાય, એ જાનમાં નથી જાવું, એ પહેલા તો મારે ઈ જ નક્કી કરવું છે કે તું હારી લાગેસ કે હું. હાય ટમેટા નો દીડા ને ઘરે જઈશ ને તો બયાય મારશે. શું કરું? પનોતી, આમે મારા માથે પનોતી છે અને ભટકાય મને પનોતી. એ મારા રોયા કારા જાંબુડા જેવા એક તો ભટકાસ તું અને નામ મારું દેસ. અય ઉભરે એ ઉભરે, એ તું બાજવાનું પડ્યું મુજ. એ હે બાપલા, અમાર બે માંથી હારું કોણ લાગે હે? એ આ પનોતી બેન નું કહે ને તો લક્ષ્મી બેન તમને ખોટું લાગશે, અને આ લક્ષ્મી બેન ને કહે ને તો પનોતી બેન તમને ખોટું લાગશે. આમાં મને ન ખબર પડે, કોક બીજાને પૂછો, મારું કામ ન. એ મારા રોયા, એ ઈનું મોઢું જો ને મારું મોઢું જો, એ તોય તને ખબર પડશે કે હારું કોણ લાગે હે. એ ખોટું લાગે, મારે એવું ન કહેવાય. એ ઈમાં શું ખોટું લાગે ભૂંડા? એ કહી દે ને કે પનોતી બેન નખાર લાગતા લક્ષ્મી બેન હારા લાગે હે. એ હું કોઈ ન કહું, તમે જાતા હોય ત્યાં જાઓ, મારો જા, મને કામ હે, ટમેટા ગોતું છું. અરે મારો રોયો આ તો હોયો જો. એ કાઈ વાંધો નહીં તમ તારે. એ તું ન કે તો શું અમને કોઈ કિસે નહીં? એ હાલ, એ દૈલી પાસે જાવ છે, દૈલી તો કિસે તે કોણ હારું લાગે છે ઈ. હા હા, હારી તો કોઈ હું જ લાગુ છું. હા હાલ, હમણાં ખબર પડશે તો કોણ હારું લાગે છે. એ મગન, હવે ડુંગળીના ફોતરા ઉડાડી નાખ્યા હોય તો અહીંયા આય. એ શું કયો હો? એ શું કયો છો નહીં, એ કોઈને જો ઉધારે નો દેતો, નકર તું સુની ભૂ કરીશ મને. એ કોક તો તોય લઈ જાય છે, ના પાડું હું ને તોય. ઈ તારો વાંધો છે. ઓલી નોખલી ડોશીને બિચારી ઉધાર લેવા આવી તે એને એક ડબ્બાના બદલે 500 તેલ હોતન દઈ દીધું નોખું. એ પણ હવે નહીં દઉં, બીજું શું? એ ડબ્બાના પૈસા એના છે, તેલ 500 બીજાના નથી આયા. એ દઈ જાય છે. એ બેન દાદા, કયા ગામ મને 500 ટમેટા આપો, બાપનો ભાઈ ધોકાઈ નાખશે. એ બાબલા, એ આ બકાલાની લારી નથી, એ આ કરિયાણાની દુકાન છે. અહીંયા તો તેલ ખાંડ શા મળે. એ બુદ્ધિ વિનાના ટમેટા લેવા હોય ને એ તો માર્કેટમાં જા, અહીંયા મળે. એ નાનજી દાદા, એ તમારા ઘર હાટું જો ફ્રીજમાં મૂક્યા હોય ને 2 ટમેટા તો મને દ્યો. લે કેસા ફ્રીજમાંથી દે. એ શેઠાણી હાટું મેં સાફ કરવા રાખ્યા હે. ઘીરે જા ઘીરે, મારે ખાવા જાઉં દુકાન બંધ કરીને. એ પણ જો ને નકર ભાઈ બાદ છે. એ ભાઈ બાજે તો કઠી કરીને કઠી. એ ટમેટા વાળા મારા બેટા હવા ના વા હાલે. હવે આ ટમેટા લેવા જા, ઈયા નિયા રહ્યા. ભૂખ એવી લાગી છે, આવે તો આ દાળ ભાત વઘારીને ખાવ. આ ટમેટા લઈને જટ નો આવે ને તો આ રીહામણે વજાવું મારી માના ઘીરે. આ ઈ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. આમ હાલે એટલે હમણે ખબર પડે. તું સમજેસ તું મને? એ આયા, એ દયા આઈ તો. એ ને આલી લક્ષ્મી, એ તમે બે બાત્યું કો આવ્યું? એ બાજે નહીં તો શું કરે? એ આ સેજ જેવી, એ બાજુ નહીં તો શું કરું? એ હે દયા, અમાર બે માંથી હારું કોણ લાગે હે? એ લક્ષ્મી તને એક વાત કહું હે. એ
એ ઈ તો હું તમને એકઈ ન કહું કેમ કે તમે બે મારી બેનપણીઓ એ હું તને કહું તોય ખોટું લાગે આને કહું તોય ખોટું લાગે એ એક કામ કરો તમે બે એ ટપુ દાદા પાસે જાઓ એ ઈ ઉંમરમાં મોટા છે ને એટલે તમને હશે ને એવું કહી દીશે અલી વાલા મુઈ આ તો તે હાઈવી બે ઉભી રહી તો તું ઈ નો કહે કે આમાં હારું કોણ લાગે હે અમારી શકલ જો કેવી અસર લાગે હે અને આની થોબડું જો કેવું થોબડું લાગે હે એ પણ હું તમને બેને કહું ને તો તમને બેને ખોટું લાગે તમે બે મારી બેનપણીઓ હે એ એટલે હું કહું છું કે ટપુ દાદા પાસે જાવ ને એટલે તમને બેને એકઈને ખોટું ન લાગે એ જા તેલ લેવા એ તુંય નો કેતો એ આવા નાવા કેટલા બેનપણા છે એ હાઈ તને કે આઈને કીધું હું તને હાથી દે એ આયા ટપુ દાદા પાસે જાવું છે એ આમ તો જો એ આતારમાં મારી માયું બે જાનમાં જાતી દ્યું અને બાજુ બાજુ બે આયા આયું શું સોલો સેડો છી ખબર કાલ શેઠાણીએ શાક બનાવ્યું તે હાવ મીઠે મોળું તોય ખાઈ લીધું પણ ખાઈ જ લેવાય અને શિરામણમાં દીકરાની વવે દાળ ભાત બનાવ્યા તે મોળા થૂક વગનાના પણ આ બે ગમે એવું રાંધે પણ બેને કાંઈ કહેવાય નહીં એને સાનું માનું ખાઈ લેવાય જો ક્લેશ વધારી બાજી તો ઘરમાંથી રીતિ વહી જાય સિદ્ધિ વહી જાય અને લક્ષ્મી તો ટકે જ નહીં પણ આજ નહીં તો કાલ એનું ભાણું ખાશે રેઢીને ખબર પડશે કે અરર મારા શેઠને મેં મોળું ખવરાયું તો આપમેળે એનામાં બુદ્ધિ આવશે અને હારું હારું રાંધશે અને વહુને પણ ખબર પડી જશે કે મારા હારાને મેં દાળ ભાત હાવ મીઠા વિનાના ખવડાવી દીધા તો એને પણ બુદ્ધિ આવશે જે બુદ્ધિશાળી છે ને ઈ થઈ શકે નાણાના પાણી હવે જો ઘરમાં બાજુ તો ક્લેશ વધે લક્ષ્મી નારાજ થઈ જાય રિદ્ધિ નો રહે પણ બજાય નહીં બાજવાથી ઘરમાં અશાંતિ આવે આનું નામ જ ડાયાપણું લાય આજે જે હોય એ મનોમન ખાઈ લો રેઠી સતબુદ્ધિ સતજ્ઞાન આવશે અને મારા ઘરે લક્ષ્મીનું આગમન થશે મારો બેટો મગનો કેવો કા સા કરતા કેટલી ગરમ મારે દીકરે આપણને ઉધાર નો દીધું લે એ તો એવું જ હોય તા કેટલે હે શેઠ હે નાનજી શેઠ હે ગાયો ગા બહાર આવો તો રાતે રાતે એ તમ તારે રોટલી સરસ બને છે હો બનાવો હે એલા કા શેઠ હે શું કા એ ઓલો તમાર માણા મગનો રહ્યો ઈ મારે દીકરા અમને દીધું ની દુકાને એ ક્યાંથી દે એ તમારા ચોપડા મેં જોયા એ તો મગનો તમને દઈ દે બાકી હું તો તમને એક રાતી બદામનું ઉધાર ન દઉં એ શેઠ હવે આ સીઝન આવી એ ચોમાસું આવ્યું એ દાણા ને એવું બધું થશે કપાત એમ તમને જ દેવી છે તેમાં તારા ચોમાહામ અમને ઉધાર નો દઈએ કો કપાસ તો થશે એ સગના જેના હોય નાણા ઈના ગવાય ગાણા ટપુડા ઉધાર ચૂકતું કરો તો પછી બીજું મળે પણ ઈ એને તમને શેઠ આપી દેજો ધીમે ધીમે કેમ આવી ઉતાવળ કરો માં તો ઠીક હારું સગના જા હું મગનને ફોન કરું છું અત્યારે ઉધાર જો ઈ લઈ લે જા અને પાછો વેલે હર બધું નામું ભરજે એ ઓ હું ટપુ દાદા બે ભરી દઈશું ઓલા મગનાને ફોન કરી દીજો અને કહીજો ખોટો વાર ન ખાય તમે અહીંયા દુકાને ન હોય ને ત્યાં તો એના બાપની દુકાન હોય મારો બેટો એમ કરે લે એ મારો માણસ એવો છે મગન એને એટલો ડરાવું છું તો એ ઉધાર એટલું કરી નાખે તમારે જેવા છૂટક્યો કરતા નથી આ ફોન ગાયો ગા કરજો એમ દુકાને જ પાછરા જોઈશી તમે પોગોતા વાત થઈ જાય જાઓ મારે મહેમાન ઘરે બેઠા નકર સરકાર ધોળોય ન કરે થાય આ તો પાડી હો એ ખાવા નથી દેતા તમે એ આવું છું હાલ હાલ તમ તારે ટપુ દાદા આ તો મને જ હાલી કહેવાના છે એ ટપુ દાદા મારે હગું થાય છે કા એટલે હગું થાય એટલે તું મને આ લઈને જાશે હે બીજા કાનો કીધું ઓય બાપા રે એટલે હે ને તું એટલી બધી હારી બેમાં તું કા એટલી બધી હારી નથી લાગતી સમજી એ ગામ ને ગમે એને પૂછ કે લક્ષ્મી કેવી લાગે એટલે મારું જ બધા કીસે કે અસલ લાગે હે અને તું તો ઉનરા જેવી લાગેસ ઓય બાપા રે તું મને મારી નાખે માં એટલે કાતે તું મને ખાઈ કે જીવ કેવું અને તને કે હું હારી તો હું લાગુ છું સમજી હાઈડડા જેવી શું નકરી બાજ કરે આ એમ ટપુ દાદા પાસે જાવ છે લે વરી એ પનોતી બેન
પનોતી બેન એ તમારા માસી ભેગા થયા તા અને એને રામ રામ કીધા છે કે મારી પનોતી તો આટો ખાવા જ નથી આવતી તે તમે કીજો મારી પનોતી આવે આટો ખાવા. એ કિરણ એ આટો ખાવા હમણે મારે ક્યાંય નથી જાવું. એ કિરુડી એ તમે રામ રામ ની ફામ રામ ની વાત પડી મેકો એ પેલા તું ઈ કે ને અમાર બેમાંથી હારું કોણ લાગે હે? મને કાઈ સમજાણું નહીં. આ ઈ બધી વાત તમે બે જાવ જો. હે કિરણ અમાર તો માંથી હારું કોણ લાગે છે? આ લક્ષ્મી કરતા હું હારી લાગુ લસલ બજાઈ. આમાં મને કાઈ ખબર ન પડે એ આમ બીજા કોકને જઈને પૂછજો એ તમે બે તો આમ જ કરે ક્યું હોય. કા પણ કિરણ કહી દે ને કે એમાં ખોટું નહીં લાગે. હે કિરણ હું અસલ જ લાગુ છું ને. એ સાઈનું બન્યું હાલવા માંડો એ આમ કોક બીજાને જઈને પૂછજો એ મને તો કામ કરવા દ્યો. એ તું તો કેવી છો? એ હરખો ઉતારે ન દીધો અને તું પાછું વળી વળીને શું જોય? તમે એમ કે હું તને જાતિ કરી જાતિ તો હું તને આજે નહીં કરું કાલે નહીં કરું હું તો બધું સબૂત કરીને જ રહીશ. હાલ એ હા ઈ ટપુડો ને સગનો લેવાયા છે એ ઉધાર દીજે બેને થોડું થોડું. ઈ કાવડિયા તો દઈ દીશે ઈ કહેતા હતા કોણ કપન સિઝનમાં મેં ફરી દઈશું. એ ગોળ નો દેતો એકે દળ્યું ઈ કોડા માગી દે ને તું શું કામ વધારાનું ઉધારે કરાવે? હા રાધે રાધે હા દઈ દે. એ હાલ એ શેઠ તો કઈ જ દિશે એ મને તો ઓળખે જ છે આમ હમણે ખબર. એ આવો આવો આવો. એ શેઠ આમાં કઈ બાકી માં લેવા ના હાયા એ તો મને અને આને તો તમે ઓળખો જ છો હા. કેમ કે તમારી દુકાને તેમ કાયમ લેવા આવી. તમે બે બહેનો મારા ગ્રાહક છો મને ખબર છે નહીં તમે મારા ઓલે જ ઉધાર અને રોકડે લો છો પણ આજ શું પ્રશ્ન છે ઈ કહો ને. હું લક્ષ્મી અને આ પનોતી અમને બેન સારી રીતે તમે ઓળખો હો કે નહીં? સારી રીતે હો. તો શેઠ આ તમાર બેમાંથી હારું કોણ લાગે છે? તમારા બે માંથી હારું કોણ લાગે છે એમ? મારું બેટું આ તો મોટો ધર્મ સંકટ આવ્યો. હવે આમાં હું કીને હારી કહું કીને રૂપાળી ન કહું કીને કહું? જો પનોતીને કહું કે તું રૂપાળી નથી લાગતી તો પનોતીને ખોટું લાગે અને જો લક્ષ્મીજી કોઈ બોલું તો આ લક્ષ્મીને ખોટું લાગે એટલે મારા તો ગ્રાહક તૂટે ને. આનો કંઈક આઈડિયો કરવા દે. એ હું વિચાર કરો હો. કાંઈ નહીં એ પનોતી આમ જો તું જરાક આમ પાછી હાલ તો. હા બરોબર પાછી હોય. એ લક્ષ્મી તું જરા ખામેથી એમ કર મારી કોઈ રાવ તો. વાહ રેડી હાલીએ. વાહ ભાઈ વાહ. એ જો હવે બે બોનું પનોતી આમ જો તું આમ હાલી જતી હોય ને તો એટલી સરસ મજાની લાગે છે ને એમ થાય કે વાહ પનોતી. અને લક્ષ્મી તમ તાર ખોટો ન લગાડતી કહો પનોતી સારી અને તું જ્યારે આમ હામેથી આમ હાલી આવતી હોય ને હે તો સરસ મજાની લાગે છો. બે બોનું રૂપાળિયું જ લાગો છો અને સરસ લાગો છો પણ પનોતી તું જાતી હોય તે સારી લાગે અને લક્ષ્મી તું આવતી હોય તે સારી લાગે છો. નમસ્તે મિત્રો, આ વિડિયોનું કારણ તો તમને સમજાય જ ગયું હશે. આ વિડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે, કોઈએ દિલ ઉપર લેવો નહીં. આ વિડીયોનો તમને ભાવાર્થ સમજાઈ ગયો હોય તો અમને કોમેન્ટ કરો અને તમે જણાવો કે આ ફરી નાનો બીજો ભાગ બનાવી કે નહીં.